Hello friends, hello all faculties. My name is Nishit Dudekia and I am studying Marwar University from ICT Diploma. And my the project definition is IoT-based gas leakage detection and alert and speak platform. And my project writer is Professor Kawan Dave. So now my project content is project definition, requirement of project, introduction of project, requirement for implementation of project, and block diagram and flowchart. My project advantage is limitation, project demonstration, and learning for me and references. So my project definition is IoT-based gas leakage detection and alert and ThinkSpeak platform. So my requirement of project is offices, industrial zone, and other gas and smoke related area used to check concentration of gas in mines, used in detecting fire, used in households to detect an emergency incident. So so આમાં એ કહેવા માંગે છે કે આ જે મારો પ્રોજેક્ટ છે તે ક્યાં યુઝ થાય છે કે આ ક્યાં તમારા પ્રોજેક્ટનું મોડ્યુલ રિક્વાયરમેન્ટ છે. સો ઓફિસમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે જેમ કે બહુ અમુક એરિયામાં જાજી બધી ઇન્ડસ્ટ્રીયલ હોય તો જ્યાં કોઈ ગેસ વાળા રિલેટેડ ઇન્ડસ્ટ્રી હોય તો ત્યાં પણ આ મોડ્યુલ યુઝ થાય છે. પછી આપણે ગેસનું કોન્સન્ટ્રેશન જોવું હોય તેમાં પણ યુઝ થાય છે. એન્ડ આપણે હાઉસમાં આપણે ઇમરજન્સી ઇન્સિડન્ટ માટે પણ આપણે યુઝ કરી શકીએ છીએ, ઓફિસમાં યુઝ કરી શકીએ છીએ. Introduction of project. Safety for all must be ensured in today's world, and it is necessary that efficient and proactive safety systems should be implemented in public place and household. એટલે કે આ એક સેફટી મોડેલ છે. એટલે કે ટુડેસ આપણે હવેના વર્લ્ડમાં આપણે જોઈએ તો સેફટીને ખૂબ જ પહેલા પ્રાયોરિટી આપે છે. સો તેને ધ્યાનમાં લઈને આપણે આ મોડ્યુલ તૈયાર કરવામાં આવેલું છે. સો આ મોડ્યુલ આપણે હાઉસ હોલ્ડ કે કોઈ પબ્લિક પ્લેસીસ હોય ત્યાં પણ આપણે આ સિસ્ટમને ઇન્સ્ટોલ કરીને આપણે તેને ઇમ્પ્લિમેન્ટેડ કરી શકીએ છીએ. Then this IoT-based project modifies the existing safety model installed in industry, and this system also be used in homes and office. So મેં હમણાં કીધું તે પ્રમાણે આપણે આ જે સેફટી મોડેલ છે તે IoT બેઝ પ્રમાણે મોડિફાઈ કરવામાં આવેલું છે. સો આપણે તેની ઇન્ડસ્ટ્રીયલ કે કોઈ ઓફિસ હાઉસ તેમાં આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. Then the main objective of this IoT-based work in design microcontroller-based toxic gas detect and alerting system. એટલે કે આ એક પ્રોજેક્ટનો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે તે IoT બેઝ ઉપર કામ કરે છે. એટલે કે તે કોઈ માઇક્રો કંટ્રોલર ઉપર તે ડિઝાઇન કરવામાં આવેલું હોય છે અને તે ટોક્સિક ગેસ હોય એટલે કે આપણે MQ5 MQ6 આપણે કોઈ બી ગેસ ડિટેક્શન સેન્સર યુઝ કરતા હોય તે કોઈ એન્વાયરમેન્ટમાંથી ટોક્સિક ગેસ ડિટેક્ટ કરશે અને તે આપણને એલર્ટ થ્રુ એક મેસેજ મોકલશે અને સાયરન કે LED થ્રુ આપણને ઇન્ડિકેટ કરશે. Continue. The house, the hazardous gases like LPG and propane were sensed. If the hazardous gases exist the normal level, then an alarm is triggered immediately at the incident place and also alert message. એટલે કે આમ કહે છે કે આપણે કોઈ ગેસ લાઈક એલપીજી પ્રોપેન બ્યુટેન કોઈ સ્મોક રિલેટેડ કોઈ જગ્યા હોય તો ત્યાં આપણે આ પ્રોજેક્ટને આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવીએ તો તે કઈ રીતના વર્ક કરે કે તે જો કોઈ ગેસ લીકેજ થતો હોય તો તે ઇમિડિયેટલી તરત જ તે ટ્રિગર થઈ તે આપણે જે પ્લેસ હોય ત્યાં કોઈ એલાર્મ વાગે કે કોઈ આપણને ઇન્ડિકેટ કરે રેડ એલર્ટ થ્રુ એન્ડ ધેન આપણને કોઈ મેન ઓથોરાઇઝ પર્સન હોય કોઈ મેનેજર હોય ઇન્ડસ્ટ્રીમાં કે આપણે કોઈ હાઉસના કોઈ મેન કોઈ વ્યક્તિ હોય તો તેને પુશ નોટિફિકેશન થ્રુ મેસેજની અલર્ટ જાય છે એટલે કે આપણને અલર્ટિંગ કરે છે. And મેં કહ્યું એ પ્રમાણે is sent to the authorized person through the internet with the help of use એટલે કે તે ESP8266 મોડ્યુલનો યુઝ કરીને આપણને મેસેજ મોકલે છે. Then ThinkSpeak Cloud. Then advantage of this IoT based automated detection and alerting system over the manual method is that it provides real-time response and accurate detection and emergency, and in turn leading faster control over the critical situation.
એટલે કે તે ESP8266 ની વાઈફાઈ મોડ્યુલથી ને આપણે થિંગસ્પીક ક્લાઉડ પ્લેટફોર્મ પર પણ આપણે તેનું કેટલા લેવલ ગેસ આપણો છે તેનો ગ્રાફ આપણે મોનિટરિંગ, એટલે કે આપણે ગ્રાફ વિઝ્યુલાઇઝેશન આપણે થિંગસ્પીક ક્લાઉડ થ્રુ કરી શકીએ છીએ. એટલે કે આપણે સેન્સ કરેલો ડેટા આપણે ESP8266 મોડેલથી ને આપણે થિંગસ્પીક ક્લાઉડમાં આપણે મોકલી શકીએ છીએ. ત્યાં આપણે તેનું ગ્રાફ થ્રુ વિઝ્યુલાઇઝેશન કરી શકીએ છીએ. એન્ડ ઓલ્સો આપણે ESP8266 ની યુઝ કરીને આપણે નોટિફિકેશનથી અલર્ટ પણ મોકલી શકીએ છીએ, કે જે આપણે ફાસ્ટર કંટ્રોલ કરી શકીએ છીએ અને ક્રિટિકલ સિચ્યુએશન પણ તે યુઝ થાય છે. રિક્વાયરમેન્ટ ફોર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોજેક્ટ. સો મારા પ્રોજેક્ટમાં કયા કોમ્પોનેન્ટ છે કે લાઈક કોઈ સોફ્ટવેર છે તો તેનું મેં શું તેમાં યુઝ કરેલું છે તે. તો મેં એમાં યુઝ કરેલું છે આર્ડિનો આઈડી સોફ્ટવેર. એટલે કે મારે આર્ડિનો આઈડી સોફ્ટવેરની મદદથી ને મેં તેમાં કોડને રન કરાયેલો છે, કમ્પાઇલ કરેલો છે. સો આર્ડિનો આઈડી ઇઝ એન ઓપન સોર્સ સોફ્ટવેર that is mainly used for writing and compiling the code into the Arduino module. એટલે કે આપણે મેન્યુઅલી આપણે એનો યુઝ કરી શકીએ છીએ કે આપણે આર્ડિનો મોડ્યુલ હોય તો તેનો આપણે કોડ રાઇટ લખીને તેમાં આપણે રન કરી શકીએ છીએ, અને તે ઓપન સોર્સેસ છે. એટલે કે તે મેક, વિન્ડોઝ, લિનક્સ તમે જોઈ શકો છો આ થર્ડ પોઈન્ટ છે. એમાં આપણે મેક, વિન્ડોઝ, લિનક્સ એનો ઓલ્સો જાવા પ્લેટફોર્મ પર પણ આપણે ઇઝીલી આપણે તેને તેના આર્ડિનોના આપણે બધા જ રિલેટેડ ફંક્શન આપણે કમાન્ડને રન કરાવી શકીએ છીએ, ડિબગ કરાવી શકીએ છીએ. then ઓલ્સો તેમાં આપણે જોઈએ તો આર્ડિનો મોડ્યુલ્સમાં બધા જ તેના મોડ્યુલ્સ અવેલેબલ હોય છે, લાઈક આર્ડિનો યુનો, આર્ડિનો મેગા, આર્ડિનો માઇક્રો એન્ડ મેની અધર્સ ઘણા બધા પણ આવી શકે છે. કન્ટિન્યુ. એન્ડ થિંગસ્પીક ક્લાઉડ, એટલે કે મેં આમાં થિંગસ્પીક ક્લાઉડ પણ યુઝ કરેલો છે, જે એક ક્લાઉડ પ્લેટફોર્મ છે. તો થિંગસ્પીક ઇઝ a platform providing various services exclusively triggered for building IoT application. એટલે કે તે આપણે IoT બેઝ પ્રોજેક્ટ બનાવેલો હોય કે કોઈ એપ્લિકેશન બને તો તેને ધ્યાનમાં લઈને તે IoT થિંગસ્પીક ક્લાઉડ પ્લેટફોર્મને બિલ્ડ કરવામાં આવેલું હોય છે. It offers the capability of real-time data collection, visualization, to collect data in the form of chart, and ability to create plugins and apps for collaborating with web services and social network. એટલે કે તે કોઈ રિયલ ટાઈમ ડેટા, એટલે કે સેન્સરમાંથી જો સેન્સર તે ઇન્વાયરમેન્ટમાંથી કોઈ ડેટા કલેક્ટ કરે છે અને તે કલેક્ટ કરેલો ડેટા તે ESP8266 થ્રુ થિંગસ્પીકમાં મોકલે છે. એટલે કે તે રિયલ ટાઈમે જે ડેટા કલેક્ટ કરેલો છે તેને તે તરત જ તેને એટ એ ટાઈમ તે આપણને ગ્રાફ કે ગ્રાફ વિઝ્યુલાઇઝેશનમાં આપણને તેનું મોનિટરિંગ કરી શકીએ છીએ. એટલે કે એટ એ ટાઈમ તે આપણને આઉટપુટ બતાવે છે કે કેટલા % એન્વાયરમેન્ટમાં ગેસ લીકેજ છે. તો આપણે તેમાં જોઈ શકીએ છીએ. LED બઝર મેં યુઝ કરેલા છે આપણને ઇન્ડિકેટ કરવા માટે. કન્ટિન્યુ. સો મેં આ પ્રોજેક્ટમાં MQ6 ગેસ ડિટેક્શન યુઝ કરેલું છે, કેમ કે આપણે માર્કેટમાં જોઈએ તો ઘણા બધા ગેસ સેન્સર આવેલા હોય છે, લાઈક MQ2, MQ3, MQ5, MQ6, MQ7, MQ135. એટલે કે ઘણા બધા ગેસ સેન્સર આવેલા છે, કેમ કે બધા જ ગેસ સેન્સરનું જે ડિટેક્ટ કરવાનું છે, ગેસ ડિટેક્ટ કરવાનું અલગ અલગ હોય છે. જેમ કે MQ2 છે તો તે LPG ગેસ ડિટેક્ટ કરે છે, અમુક ગેસ છે તે નેચરલ ગેસ યુઝ કરે છે, અમુક કાર્બો મોનોક્સાઇડ, અમુક કાર્બોક્સાઇડ યુઝ ડિટેક્ટ કરે છે. સો મારું જે MQ6 સેન્સર છે તે LPG, પ્રોપેન એન્ડ સ્મોક છે તેને ડિટેક્ટ કરશે. સો તમે જોઈ શકો છો કે આ મારો MQ6 ગેસ સેન્સર છે. તો તેમાં 4 પિન છે. ફર્સ્ટ પિન છે તે VCC છે, જેને આપણે 5 થી 20 વોલ્ટ સુધી આપણે તેને વર્ક કરાવી શકીએ છીએ. એન્ડ સેકન્ડ પિન છે તે ગ્રાઉન્ડ છે. થર્ડ પિન છે તે D0, એટલે કે ડિજિટલ આઉટ, ડિજિટલ પિન છે. એન્ડ ફોર્થ છે તે A0, એટલે કે એનાલોગ પિન છે. સો હવે તમે બાજુમાં જોશો કે આ એક ઇમેજ છે જે આ ગેસ સેન્સરનું પ્રિન્સિપલ, એટલે કે તેનું વર્કિંગ પ્રિન્સિપલ છે, કે તે કઈ રીતના તે વર્ક કરે છે ગેસ સેન્સર, એટલે કે તે ગેસને કઈ રીતના ડિટેક્ટ કરશે. સો હવે તમે જોઈ શકો છો કે આ મારું જે મોડ્યુલ છે MQ6, તેની અંદર એક SnO2, એટલે કે ટીન ડાયોક્સાઇડ કરીને તેનું લેયર કરેલું હોય છે. એટલે તમે જોઈ શકો છો કે જે SnO2 છે એ ટીન ડાયોક્સાઇડ છે, જે આપણે સેન્સરની અંદર તેનું લેયર આવે છે. ધેન તમે જોઈ શકો છો કે સ્કાય બ્લુ કલર છે તે ઓક્સિજન, એટલે કે ક્લીન એર, એટલે કે આ જે છે તે ક્લીન એર છે.
એન્ડ આ છે આપણા ફ્રી ઇલેક્ટ્રોન્સ છે. જો જ્યારે ક્લીન એર હશે ત્યારે ઇલેક્ટ્રોન્સ બધા ઇન્વાયરમેન્ટમાં હશે, પરંતુ જ્યારે જો તેમાં કરંટ પાસ થશે એટલે કે ઇન્વાયરમેન્ટમાં કંઈક તેના રેઝિસ્ટન્સમાં એટલે કે આપણે સેન્સરના વોલ્ટેજમાં કંઈક જ્યારે ડિટેક્ટ કરતું હશે ઇન્વાયરમેન્ટમાં, એટલે કે SnO2 છે તો તેના તે ઇન્વાયરમેન્ટ ડિટેક્ટ કરશે તો ત્યારે તેને ક્લીન એરમાંથી કોઈ જો ટોક્સિક ગેસ એટલે કે કોઈ સ્મોક ગેસ લીકેજ થશે તો તે ફ્રી ઇલેક્ટ્રોન્સમાં કરંટ પસાર થશે, એટલે કે તે ક્લીન એરમાંથી છૂટા પડી જશે. એટલે કે તે આપણે જોઈ શકીએ છીએ કે ક્લીન એરમાંથી જો ટોક્સિક ગેસ આવે છે તો તે બધા છૂટા પડી જશે, એટલે કે ઇન્વાયરમેન્ટમાંથી તેના રેઝિસ્ટન્સમાં કંઈક ફેરફાર થાય છે. એટલે કે સેન્સરનો જે રેઝિસ્ટન્સ છે વોલ્ટેજ રેઝિસ્ટન્સ તેમાં કંઈક ચેન્જીસ આવે છે. તો તે જે ચેન્જીસ આવે છે એને તે સેન્સર કલેક્ટ કરે છે, અને તે કલેક્ટ કરેલો ડેટા આપણે તેને પર્સન્ટેજ કે જેમાં આપણે મોનિટરિંગ કરવું હોય તેમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ વોલ્ટેજને, તેને આપણે તેમાં આઉટપુટ લઈ શકીએ છીએ. સો આ રીતે તે ગેસ ડિટેક્ટ છે તે ઇન્વાયરમેન્ટમાંથી ટોક્સિક ગેસ એટલે કે કોઈ પણ ક્લીન એરમાં કોઈ ગેસ આવે તો તેને આ રીતે તેને ડિટેક્ટ કરે છે. આ રીતે તેનું વર્કિંગ છે. ધ્યાન છે ESP82 વાઈફાઈ મોડ્યુલ. સો આ એક વાઈફાઈ મોડ્યુલ છે ESP8266, તે આપણે નોડ MCU તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ. Then they normally used in IoT cloud-based embedded project and is considered the most widely used in Wi-Fi module because of its low cost and small size. એટલે કે આ એક વાઈફાઈ મોડ્યુલ તરીકે યુઝ કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ સેન્સરમાં ડેટા કલેક્ટ કરેલો હોય છે તેને આપણે થિંગસ્પીક કે કોઈ આપણે બીજું કોઈ એપ થ્રુ આપણે તેને ઇન્ડિકેટ કરવું હોય તો તેમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તેને વાઈફાઈ મોડ્યુલ શું કામ આપણે આ યુઝ કરવું, કેમ કે તે લો કોસ્ટમાં છે અને સ્મોલ સાઇઝમાં છે. જેને આપણે તેને 3 વર્ષથી 5 વર્ષ સુધી તેને વર્કિંગ કરાવી શકીએ છીએ. સો આ મારો બ્લોક ડાયાગ્રામ છે. તો તમે જોઈ શકો છો આ મારી ESP8266 વાઈફાઈ મોડ્યુલ છે, અને આ મારું ગેસ સેન્સર છે જેમાં મેં VCC ને મેં Vin-માં કનેક્ટ કરેલું છે 5 વોલ્ટ સાથે, એન્ડ ગ્રાઉન્ડમાં કનેક્ટ કરેલું છે, અને A0 ને મેં ESP8266 માં A0 સાથે કનેક્ટ કરેલું છે. ધેન મેં D0 છે તેમાં LED ની પોઝિટિવ કનેક્ટ કરેલું છે, અને D1 ને બઝરનું પોઝિટિવ કનેક્ટ કરેલું છે, અને ગ્રાઉન્ડ મેં કોન આપેલો છે. ધેન જો સેન્સર કોઈક ઇન્વાયરમેન્ટમાંથી ચેન્જીસ આવશે તો તે ડેટા કલેક્ટ કરશે, તો ESP8266 થ્રુ ઇન્ટરનેટ થ્રુ થિંગસ્પીકમાં જશે. ત્યાં આપણે થિંગસ્પીકમાં જઈને ઇન્ટરનેટ થ્રુ આપણા કોમ્પ્યુટર કે ડિસ્પ્લે છે તેમાં આપણે તેનું મોનિટરિંગ એટલે ગ્રાફ સુધીનું મોનિટરિંગ કરી શકે છે. અને ઓલ્સો મેં આમાં તે એડ કરેલું છે કે જ્યારે સેન્સર ડિટેક્ટ કરશે ત્યાં સેન્ડ નોટિફિકેશન ટુ અવર મોબાઈલ યુઝિંગ બ્લિંક એપ. એટલે બ્લિંક એપ થ્રુ જો ગેસ ડિટેક્ટ કરશે તો તેના અમુક નોર્મલ લેન્થથી અપ જશે તો રેડ લાઇટ ઓફ થઈ જશે અને બઝર ઇન્ડિકેટ થશે, એટલે કે ગેસ તમારા નોર્મલ લેવલથી અપ થઈ ગયું છે તો સાયરન વાગવા માંડશે અને આપણને બ્લિંક એપ થ્રુ આપણને એક નોટિફિકેશન આવશે. તો આ રીતે મારો ડાયાગ્રામ વર્ક કરે છે. એના અમારો ફ્લો ચાર્ટ છે. તે પહેલા સેન્સ મોડ્યુલ સ્ટાર્ટ થશે એટલે કે MQC સેન્સર વિલ સેન્સ ફ્રોમ ધ ઇન્વાયરમેન્ટ, એટલે કે તે ઇન્વાયરમેન્ટમાંથી ને કન્ટિન્યુઅસલી તે સેન્સ કરશે. ધેન તે ESP82 વાઈફાઈ મોડ્યુલમાં જશે. જો ગેસ ડિટેક્ટ થશે તો તે ESP82 વાઈફાઈ મોડ્યુલથી થિંગસ્પીકમાં જશે અને ત્યાંથી તે એન્ડ થઈ જશે. ધેન યસ તેની સાથે જ બીજી થશે કે તે LED છે તે ઓફ થઈ જશે, નોર્મલ રેન્જ કરતાં વધી જશે આપણું ગેસ લેવલ, તો LED ઓફ થઈ જશે એન્ડ બઝર ઓન થઈ જશે, અને ધેન સેન્ડ નોટિફિકેશન આવશે કે યોર ગેસ ડિટેક્શન યોર ગેસ સેન્સર આર ડિટેક્ટેડ, એન્ડ ધેન એન્ડ થઈ જશે. જો કંઈ ડિટેક્ટ નહીં થાય તો તે કન્ટિન્યુઅસલી તે MQC સેન્સર ડિટેક્ટ કરશે. આ મારો ફ્લો ચાર્ટ એના પર થશે. આ મારા એડવાન્ટેજીસ છે. હાઈ સેન્સિટિવિટી ટુ LPG butane propane and smoke, fast response એટલે કે ફાસ્ટ રિસ્પોન્સ આપે છે, સ્ટેબલ એન્ડ લોંગ લાઈફ, easily think speak based data sensing monitoring, instant send to notification when gas sensor are detected, simple and low cost technology. When gas sensor are detected, then instant red LED is off and alarm buzzer are start and it's indicate. So અમારા advantages છે. The limitation, gas may be leaked at various level in various factories or home, require additional gas sensor to detect it. એટલે કે
એ ઘણા પ્રકારના ગેસ આવેલા હોય છે કે જેમ આપણે ફેક્ટરીમાં, હોમમાં કે તેના માટે અલગ અલગ પ્રકારના ગેસ લેવલ હોય છે કે જે આપણે ઇન્ડસ્ટ્રીમાં કે હોમમાં આપણે તે મુજબનું એડિશનલ ગેસ સેન્સર આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે એવું જરૂર નથી કે મેં MQ6 યુઝ કરવું છે તો બધે જ MQ6 યુઝ થાય. અલગ અલગ લેવલ પ્રમાણે અલગ અલગ આપણે MQ6 એટલે કે ગેસ સેન્સર યુઝ કરીએ, લાઈક MQ2, MQ3, MQ4, MQ5 તે બધા સેન્સર ડિફરન્ટ તેની ડેટા સેટ હોય છે. એટલે એ મુજબ આપણે તેનું કરી શકીએ છીએ ઇમ્પ્લિમેન્ટ. સો અમારો ડેમોન્સ્ટ્રેશન છે કે જો આમાં ફર્સ્ટ છે તે જો તે ફર્સ્ટ જે સર્કિટ છે તમે જોશો કે ત્યારે તે નોર્મલ રેન્જ, નોર્મલ લેવલ ઉપર ગેસ ડિટેક્ટ હોય છે. એટલે કે ખાલી રેડ LED ઓન હોય છે. ધેન ગેસ ડિટેક્ટ, ગેસનું લેવલ અપ થઈ જશે એટલે કે આ ESP2 માં આ બ્લુ લાઇટ ઓન થશે એન્ડ આપણી રેડ LED ઓફ થઈ જશે અને બઝર વાગવા માંડશે. એન્ડ આનું ડેમોન્સ્ટ્રેશન છે કે જ્યારે જે બઝર વાગશે તેની સાથે જો મેં આમાં 500 રાખેલી છે નોર્મલ રેન્જ. એટલે જો 5 રેન્જ થી અપ જશે, 500 થી અપ, તો આપણને બઝર વાગવા માંડશે. ધેન 500 થી અપે વયું જશે તો આપણને, તમે જોઈ શકો છો કે આ મારું મોબાઈલ ફોન છે કે જેમાં આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ. અને મોનિટરિંગ થ્રુ આપણે એક મેસેજ આવે કે હે મિસ્ટર નિશિત, યોર ગેસ ડિટેક્ટર ઇઝ ઓન. એટલે કે તમારા નોર્મલ લેવલથી તમારો ગેસ ક્યાંક લીક થાય છે તો આપણને એક બ્લિંક એપ થ્રુ આપણને નોટિફિકેશન મળી છે. એને તમે જોઈ શકો છો કે મારા હોટસ્પોટમાં 2 કનેક્ટ ડિવાઇસ છે. તો એક તો મારું લેપટોપ હતું કનેક્ટ, ધેન સેકન્ડ છે તે મારી ESP8266 વાઈફાઈ મોડ્યુલ કનેક્ટ હોય છે. અને આ મારું થિંગસ્પીક નું ડેમોન્સ્ટ્રેશન છે કે જ્યારે એન્વાયરમેન્ટમાંથી ને સેન્સર ડિટેક્ટ કરશે તો આ તમે જોઈ શકો છો સીરીયલ મોનિટરમાં 44%માં 44.55% એવી રીતના ગેસ ડિટેક્ટ થાય છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે જ મારો ગ્રાફ બને છે. તમે જોઈ શકો છો કે 50 થી એટલાની વચ્ચે, એટલે કે મારું હમણાં લેટેસ્ટ છે તે 44 છે. તો તમે જોઈ શકો 44 ની રેન્જમાં જ મારો ગ્રાફ ક્રિએટ થાય છે. સારી રીતે તે એટ એ ટાઈમ રિયલ ટાઈમ રિસ્પોન્સ તે આપણને આપે છે થિંગસ્પીક. સો તમે જોઈ શકો છો કે આ મારી ગેસ સેન્સર ડિટેક્શનની મારી ચેનલ હતી. તમે જોઈ શકો છો આમાં મારું ગ્રાફ તૈયાર થાય છે. લર્નિંગ ફોર મી. So I learn about the different types of sensor and also learn about ESP8266 Wi-Fi module and how it works and their basic fundamentals. In this project, I can learn about Arduino IDE software and ThingSpeak cloud platform, and also how can sensor data are transferred to ThingSpeak and how can store the data in graph visualization. How can add the ESP8266 library and also Wi-Fi and ThingSpeak connection coding and link app through send notification. So અમારું લર્નિંગ ફોર્મની છે, તેના અમારી રેફરન્સીસ છે. સો ફ્રેન્ડ્સ, હવે હું તમને મારું ડેમોન્સ્ટ્રેશન બતાવું. તો તમે જોઈ શકો છો કે આ મારું ESP8266 મોડ્યુલ છે, વાઈફાઈ મોડ્યુલ. તેને મેં મારા PC સાથે કનેક્ટ કરેલી છે. આ મારો કોડ છે અને આ મારું સિરિયલ મોનિટર છે. હવે તમે જોઈ શકો છો કે મેં કોડને વેરીફાઈ કર્યો એટલે લખીને આવી ગયું કે ડન કમ્પાઇલિંગ. તમે જોશો મારે કઈ પણ એરર નથી આવેલી. ધેન હવે હું આ કોડને હું અપલોડ કરીશ. તમે જોઈ શકો છો કે મેં આ મારી સર્કિટ છે તે મેં મારા PC સાથે કનેક્ટ કરેલી છે. તમે જોઈ શકો છો કે મેં અપલોડ કર્યો તો તમે જોઈ શકો છો કે અહીંયા 100% થશે, એટલે કે મારી ESP8266 છે તે મારા મોબાઈલના હોટસ્પોટ થ્રુ કનેક્ટ થઈ જશે. કેમ કે મેં કોડિંગમાં મારા મોબાઈલના હોટસ્પોટ એન્ડ SSID એન્ડ પાસવર્ડ નાખેલા છે, એટલે તે મારા જે હોટસ્પોટ ઓન થશે તો એમાં તે કનેક્ટ થશે. તમે જોઈ શકો છો કે હવે હું મારું સિરિયલ મોનિટર ઓપન કરીશ.
સો હમણાં તે કનેક્ટ થઈ જશે, વાઈફાઈ કનેક્ટ થઈ ગયું એટલે તરત જ રીડિંગ આવવા માંડશે ગેસનું લેવલ. જો કે આમ આપણું નોર્મલ છે 46, 45, 46 એવી રીતના આવે. તો તમે જોઈ શકો છો કે મારું જે લાસ્ટ છે તે 46 ને એની રેન્જમાં જ છે. જોઈ શકો છો 44 કે 50 ની અંદરમાં જ છે. 44, 43 મેં પેલા મેં હાઈ એટલે કે મેં સ્મોક ડિટેક્ટ કરાવ્યો હતો ત્યારે તે 67, 70 સુધી તેનું લેવલ વહી ગયું હતું. તો આ રીતે આપણે ગ્રાફનું વિઝ્યુલાઇઝેશન કરી શકીએ છીએ થિંગ સ્પીક થ્રુ એટ એ ટાઈમ રિયલ રિસ્કમાં. તમે જોઈ શકો છો અહીંયા ચેન્જીસ આવ્યો થોડો, એટલે એ મુજબ તમે ચેન્જીસ આવશે. અમારું થિંગ સ્પીક ઉપરનું હતું ઇમ્પ્લિમેન્ટેશન. હવે તમને મારું નોટિફિકેશન કે એટ એ ટાઈમ ક્યારે આપણે નોટિફિકેશન મળે, તમે જોઈ શકો છો કે હું મારો પ્રોગ્રામ છે તે હું અપલોડ કરું છું. અમારી સર્કિટ છે કે જેમાં મેં A0 ને A0 માં કનેક્ટ કરેલું છે, VCC ગ્રાઉન્ડ કનેક્ટ કરેલા છે, D0 માં મારી LED છે, અને બઝરમાં અને D1 માં મારું બઝર કનેક્ટ છે, અને કોમન ગ્રાઉન્ડ આપેલો છે. તમે જોઈ શકો છો મારો મોબાઈલ ફોન છે. મારા 2 ડિવાઇસ કનેક્ટ થઈ ગયા છે એટલે મેં પ્રોગ્રામ અપલોડ કર્યો હતો. મારી ESP266 છે તે કનેક્ટ થઈ ગઈ છે મારા હોટસ્પોટમાં. આ મારું બ્લિંક એપ તમે જોઈ શકો છો. અત્યારમાં મારું ઓફલાઈન હતું, હવે હું ઓકે આપીશ એટલે ફ્રી તે ઓનલાઈન થઈ જશે મારું સેન્સર. જોઈ શકો છો કે મારે 448 છે, એટલે કે મારું નોર્મલ લેવલ એટલે LED ઓન છે. પરંતુ મેં અગરબત્તી એટલે કે મેં સ્મોક કર્યો, ત્યાં સેન્સર આગળ સ્મોક કર્યો એટલે તમે જોઈ શકો છો લેવલ ઓન થઈ ગયું. ગેસ સેન્સર ઇઝ ઓન, એટલે કે 500 થી અપ વયું ગયું, એટલે રેડ LED ઓફ થઈ ગઈ. તમે જોઈ શકો છો બઝર વાગે છે, 10 આપણને મેસેજ પણ આવી રીતના આવી જાય ગેસ સેન્સર ઇઝ ઓન. ધેન હવે આપણને ઘણીવાર એવું થાય કે આપણું સ્ક્રીન ઓફ હોય અને કોઈ વાર આપણે બીજે ઠેકાણે હોય, તો તમે જોઈ શકો છો ગેસનું લેવલ અપ વયું ગયું. મારી સ્ક્રીન ઓફ જ હતી, તમે ઓન કરી તમે જોઈ શકો છો કે મારે આ નોટિફિકેશન આવી ગેસ સેન્સર ઇઝ ઓન. તો આ રીતે મારી સર્કિટ વર્ક કરે છે. So thank you friends, thank you all of you.